નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક જ્વેલર શોરૂમમાં ફાયરિંગની ઘટના બની હતી। સચિન વિસ્તારમાં હથિયાર સાથે 4 થી 5 આરોપીઓ લૂંટના ઈરાદે શોરૂમમાં ઘૂસી આવ્યા હતા। જો કે લૂંટનો પ્રતિકાર કરતા શોરૂમના માલિકને ગોળી વાગી હતી। જ્વેલર શોરૂમના લૂંટના ઈરાદે ઘૂસેલા લૂંટારાઓને 3 રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી અનુસાર લૂંટારાઓ શ્રીનાથજી જ્વેલર્સ શોરૂમના લૂંટના ઈરાદે પ્રવેશ્યા હતા। શોરૂમમાં હાજર અશ્વિનભાઈ રાજપરા નામના વ્યક્તિએ આ લૂંટનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો। પ્રતિકાર કરતા જ લૂંટારાઓમાંથી એક આરોપીએ અશ્વિનભાઈ પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આ ગોળીઓ અશ્વિનભાઈના છાતીના ભાગે વાગતા તેમનું મોત થયું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લોકોની સતર્કતા અને હિંમતના કારણે 4 આરોપીઓમાંથી એકને ઘટના સ્થળે જ લોકોએ પકડી પાડ્યો હતો। ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીને માર્યો હતો, જેના કારણે તેને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી અને ઈજાગ્રસ્ત આરોપીને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। લૂંટના સામાન 2 બેગમાં ભર્યો હતો, જેમાંથી એક શોરૂમમાં જ રહી ગઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।